નમસ્કાર મિત્રો, હું ધ્રુવિલ. મિત્રો, આ બે ડોક્ટર પ્રેમીની સત્ય ઘટના છે. નામ અને સ્થળ ફેરવેલા છે, તો આ વિડીયોને અંત સુધી જોવા માટે વિનંતી છે. યાર પરાગ, તું શું બોલે છે એનું તને કંઈ ભાન છે? અને તારા આ પગલાથી પરિવારના દિલ પર શું વીતશે એનો તે અંદાજ પણ લગાવ્યો છે? એક સાધારણ કુટુંબમાંથી આવતો હતો, પણ એટલો તો મજબૂત મનોબળવાળો હતો કે મેડિકલ જેવા અઘરા ક્ષેત્રમાં તો અભ્યાસ કરી રહ્યો છે. અને આજે અચાનક આ મનથી દુર્બળ બની કંઈ પણ કારણ વિના પરીને છોડી એનાથી દૂર થઈ જવા માંગે છે. તને આજે દોસ્ત કહેતા પણ મને શરમ આવે છે. હોસ્ટેલના રૂમમાં પરાગનો મિત્ર મિહિર આવા કડવા વેણ કહી રહ્યો હતો, અને પરાગ આંખોમાં આંસુ સાથે આ બધું સાંભળી રહ્યો હતો. મિહિરના આટલા વાક્યો પછી પરાગ માત્ર એટલું જ બોલી શક્યો કે મિહિર, મેં ફરીથી દૂર થવાનો જે નિર્ણય લીધો છે એમાં મારી ભલાઈ છે, અને એમાં જ બધાની ભલાઈ છે. એટલે દોસ્ત, પ્લીઝ આ બાબતે હવે તું મને કાંઈ જ ના કહીશ. આટલો ટૂંકો ઉત્તર આપી પરાગ પોતાના બેડ પર પડખું ફેરવીને સૂવાનો પ્રયત્ન કરે છે. પરી અને તેના પ્રેમના સંબંધની એક એક મીઠી વાતોને યાદ કરતો કરતો એ સૂઈ જાય છે. આખો પરિણામ પછીના અંધકારમય ભાવિ વિશે એ વિચારી ખૂબ રડી રહી હતી, અને એનું દિલ પરી અને એના 4 વર્ષના પ્રણય સંબંધો આજે જાણે એની આંખો સામે સાક્ષાત ભજવાય અને એની પર હસી રહ્યા હોય ને એવો એમને ભાસ થઈ રહ્યો હતો. 4 વર્ષ પહેલા એ બંનેની થયેલી પ્રથમ મુલાકાતનો પ્રસંગ જાણે હજી કાલે જ બન્યો હોય ને એવું એને લાગવા લાગે છે. પરાગ યાદ કરે છે એ પ્રથમ મુલાકાત કે જ્યારે મેડિકલ કોલેજના પ્રથમ દિવસે જ કોલેજના કોન્ફરન્સ હોલમાં નવા વિદ્યાર્થીઓની પરિચય વિધિમાં ફરીથી બોલવામાં થોડી ભૂલ થયેલી, અને બધા સ્ટુડન્ટની સાથે સાથે પ્રોફેસર પણ એની મજાક કરી રહ્યા હતા, અને પરી પર બધા હસેલા. પરી એ જોઈ ખૂબ જ શર્મિંદગી અનુભવતી હતી, અને એ વખતે કોઈ પણ ઓળખાણ વિના માત્ર પોતે એક જ આખા હોલ વચ્ચે ઊભા થઈને બોલેલો કે જે માણસો એક સ્ત્રીનું સન્માન નથી કરી શકતા, જેની નાનકડી ભૂલ પર એની મજાક ઉડાવે છે, એવા ભવિષ્યના ડોક્ટરો, તમે ડોક્ટર બની ડોક્ટરની ગરિમાનું સન્માન કરશો કેવી રીતે? પોતાના આવા ધારદાર શબ્દોથી બધાની બોલતી બંધ કરી નાખેલી. અને ત્યારથી પરી અને પોતે ખૂબ સારા મિત્ર બની ગયેલા, અને એમની આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ એનો એકબીજાને ખ્યાલ પણ ન રહ્યો. પરી અને પરાગની જોડી અને એમના પ્રેમની વાત સૌ કોઈ જાણતા થઈ ગયેલા. પરી જ્યારે પોતાની બ્લુ કલરની સ્કૂટી લઈ એ ફરી કોલેજના કમ્પાઉન્ડમાં પ્રવેશતી ત્યારે એના હવામાં ઉડતા ખુલ્લા વાળ, એનો સમતોલ ગોળ મટોળ ચહેરો, અણીદાર અને પાણીદાર સુંદર આંખો, અને પાતળી ભ્રમર સમપ્રમાણ ઊંચાઈ, સમપ્રમાણ શરીર, જાણે સ્વર્ગ લોકની સાક્ષાત પરી જ લાગતી. કોલેજના બધા છોકરા પણ કહેતા કે પરાગ, ખરેખર તો ખૂબ જ તું કિસ્મતવાળો છે કે તને પરી જેવી પ્રેમિકા મળી છે. અને ત્યારે પરાગ પણ આકાશ સામે જોઈ ભગવાનને આભાર કહેતો. આ બધી યાદોની ભરમારમાં હજી તો 2 દિવસ પહેલા પરી અને પોતે બગીચામાં હાથોમાં હાથ નાખી બેઠા હતા, અને પરીનું એ માથું પોતાના ખભા પર હતું, અને થયેલા એમના વાર્તાલાપની એક યાદ પરાગને હેરાન કરવા લાગે છે. ત્યારે તે બોલેલો, પરી, આપણું ભણવાનું પૂરું થાય પછી આપણે નાનકડા એવા ગામમાં આપણું દવાખાનું ખોલીશું, અને સાવ મામૂલી ફી લઈ દર્દીઓની સેવા કરીશું. આખો દિવસ દવાખાને રહીને તું થાકી જઈશ તો ઘરકામમાં અને રસોઈમાં પણ હું તારી મદદ કરીશ. અને ત્યારે પોતાના ગાલ પર એ પરીએ કોમળ આંગળીઓથી છૂટકો ભરી હસતા હસતા કહેલું, પરાગ, મારા બુદ્ધુ આશિક, તું સાવ પાગલ છે. હું તો MBBS પૂરું કરીશ, આગળ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મનોચિકિત્સક બનીશ, અને પહેલાં તારો ઈલાજ કરીશ. પોતાના ભાવિના આવા સુંદર સ્વપ્નો સેવતા એ બંનેને ક્યાં ખબર હતી કે ઈશ્વરે એમના માટે એક નવી જ કહાની લખી રહ્યા હતા. આવા વિચારોમાં ખોવાયેલા પરાગ ઊંઘવાનો પ્રયત્ન કરે છે, પણ આજે જાણે ઊંઘ એની દુશ્મન બનીને બેઠી છે. અચાનક પરાગના ફોનની રિંગ વાગે છે, અને જુએ છે તો પરીનો ફોન હતો. એના મગજમાં ખૂબ જ મોટું તોફાન પેદા થઈ જાય છે. પોતે મહા મહેનતે અને વ્યથા સાથે પરીનો ફોન ન ઉપાડવાનો નિર્ણય લે છે. એક બાજુ રિંગ વાગતી રહે છે, અને એના ઘા પરાગના દિલ પર થતા રહે છે. બીજી વાર પણ એ જ ઘટના બને છે. પોતાના મિત્ર મિહિરને ફોન રિસીવ કરવા માટે કહે છે, અને સાથે સાથે કહે છે કે તું એવું કહેજે કે હું બહાર આટો મારવા ગયો છું. એવું ખોટું કહેવા માટે જણાવે છે. પરાગના મગજમાં ઉઠેલા એ તોફાનથી સાવ અજાણ હતી પરી. અંતે સવારે ફોન કરવાનું કહી તે સૂઈ ગઈ.
સવારે ઉઠતા ફરી પરાગને ફોન કર્યો, પણ ફોન રિસીવ ન થયો. મનોમન પરાગ પર ગુસ્સે થઈને બબડી, આજે તો કોલેજમાં એની વાટ છે. કોલેજમાં જઈ ગુસ્સાથી પરીએ ફોન રિસીવ ન કરવાનું કારણ પૂછ્યું અને પરાગે પોતાના દુઃખને દિલમાં ધરબી પરીને કહ્યું કે જો પરી, આપણા ફાઇનલ એક્ઝામને હવે માત્ર 1 મહિનો જ બાકી છે, તો હવે આપણે ફોન પર વાત નહીં કરીએ. આપણે ફક્ત એક્ઝામની તૈયારી કરીશું અને એક્ઝામ બાદ વાતો જ કરવાની છે ને. આવી વાત કરીને પરીની વાત ટાળી દીધી અને સાથે સાથે એની પરમિશન પણ લઈ લે છે કે પ્રેમમાં ગળા ડૂબ એની પ્રેમિકા એ વાતથી અજાણ હતી કે પરાગની અંદર શું ચાલી રહ્યું છે. મેડિકલ કોલેજની એક્ઝામ પૂરી થઈ છે. પરીને કે કોઈને જાણ કર્યા વિના પરાગ પોતાનો સામાન પેક કરી પોતાના ગામડે જવાની તૈયારી કરી રહ્યો હતો. એ વખતે એના ખભા પર હાથ મૂકી ફરી મિહિરે પૂછ્યું, પરાગ, હવે તો આપણે બધા છૂટા પડીશું. છૂટા પડવાનો વખત આવી ગયો છે. હવે પણ તું મને નહીં કહે હું ફરીથી દૂર થાવ એમાં જ બધાની ભલાઈ છે. માત્ર આટલું કહ્યું, પણ સાચું કારણ ફરીથી તેણે ટાળી દીધું. આટલું કહી પોતાના મોબાઈલમાંથી જૂનું સિમ કાર્ડ કાઢી ભારે હૃદયે એને ફેંકી દીધું. એ સમયે એને એટલું બધું દુઃખ થયું જાણે કોઈએ એના શરીરમાંથી પ્રાણ કેમ ન કાઢી લીધા હોય. પોતાના પાકીટમાં રહેલા એ પરીના ફોટા સામે રડતા તે કહે છે કે પરી, મને માફ કરી દેજે. હું તને કહ્યા વિના જ હંમેશા માટે તારાથી દૂર થઈ રહ્યો છું. ભગવાનની મરજી હશે તો આપણે બંનેને ઉપરવાળો ફરીથી ભેગા કરશે પરી. અને હૃદયમાં હિમાલય જેવડી વ્યથાનો પહાડ લઈને એ શહેર મૂકી સદા માટે ચાલી નીકળ્યો. પરીને મિહિર દ્વારા આ વાતની જાણ થઈ અને એના દુઃખનો પણ કોઈ પાર ન રહ્યો. એને વાત સમજાતી નહોતી કે શા માટે પરાગ આવી રીતે જતો રહ્યો. એવી તો એનાથી કઈ ભૂલ થઈ ગઈ કે એ પોતાને સદા માટે છોડીને જતો રહ્યો. અને એ જ ક્ષણે પરીએ બીજા કોઈ અન્ય વ્યક્તિ જોડે લગ્ન ન કરવાની મનોમન પ્રતિજ્ઞા લઈ લીધી. દિલમાં પરાગના નામનો પ્રેમનો દીપક જલાવી પોતાના આગળના અભ્યાસમાં એ મન પરોવે છે. શહેર છોડી પોતાના ગામ આવી ગયેલા પરાગનું મન પણ ક્યાંય લાગતું નથી હો. એ ઉદાસ રહેવા લાગે છે. એના માતા પિતા વારંવાર પૂછે છે, બેટા પરાગ, તને શું થયું છે? પરંતુ કઈ જ નહીં, માત્ર એટલો જવાબ આપી તે દર વખતે એની વાતને ટાળી દે છે. દિવસો એમ કરતા મહિનાઓ અને વર્ષો વીતતા જાય છે અને આવી રીતે 2 વર્ષ વીતી ગયા. પરી પોતાના મનોચિકિત્સકનો અભ્યાસ પૂર્ણ કરી એના જ શહેર વડોદરામાં મનોચિકિત્સાની હોસ્પિટલમાં મુખ્ય ડોક્ટરના સ્થાન મેળવે છે. આ બાજુ એક રાત્રે પરીની યાદ પરાગના આખા શરીર પર એટલી હદે હાવી થઈ જાય છે કે તે જોરથી પુકારી ઉઠે છે, પરી. અને અંતે પરાગ પોતાનો માનસિક સંતુલન ગુમાવી બેસે છે. એક ખામોશ પાગલ પોતાના નવયુવાન દીકરાની આ હાલતથી એના મા બાપ ખૂબ વ્યતીત થઈ જાય છે અને પરાગને વડોદરાની એ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં મુખ્ય ડોક્ટર બીજું કોઈ નહીં પણ ખુદ ડોક્ટર પરી મહેતા છે. સવારે હોસ્પિટલ આવી રાત્રે દાખલ કરવામાં આવેલ દર્દીના કેસ પેપરની ફાઇલ હાથમાં લઈ અને એને જોતા જ ડોક્ટર પરી મહેતાનું હૃદય એક ધબકારો ચૂકી જાય છે. જ્યારે દર્દીનું નામ વાંચે છે પરાગ પટેલ, એક સમય તો એને એની આંખો પર વિશ્વાસ નથી આવતો કે પોતાના અંડરમાં ટ્રીટમેન્ટ માટે આવેલો દર્દી એનો પ્રિયતમ પરાગ એને આવી હાલતમાં મળ્યો. વર્ષોથી ખોવાયેલ પોતાના પ્રિય પાત્ર અને જેની સાથે જિંદગી વિતાવવાના સુંદર સ્વપ્ન સેવ્યા હતા એવા પાગલ બની ગયેલા પરાગને જોવા માટે ડોક્ટર પરી ઝડપથી એ વોર્ડ તરફ જાય છે. આકાશ તરફ પહોળી આંખો અને બેઠેલો હતો સુનમુન એ પરાગને જોઈ પોતાના સ્ટેટસ કે હોદ્દાની પણ પરવા કર્યા વિના પરી ઝડપથી પરાગના એને એક આંખમાં હર્ષના આંસુ છે કે વર્ષો પછી એને એનો પરાગ મળ્યો હતો, તો બીજી આંખમાં શોકના આંસુ હતા કે એને પરાગ આવી હાલતમાં મળ્યો હતો. પરંતુ જેવી ભગવાનની મરજી એવું વિચારીને ડોક્ટર પરી તન મનથી પરાગને ટ્રીટમેન્ટ શરૂ કરે છે. હવે એનું એક જ લક્ષ્ય કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ હાલતમાં પરાગને જલ્દી સારો કરવો. પરી એ પોતાના ઘરે એના પિતાને ફોન કરી દે છે અને આ વાત જણાવે છે. હવે હોસ્પિટલ જ એ જ ડોક્ટર પરીનું ઘર બની ગયું હતું અને પરાગનો રૂમ એ જ એના ઘરનો રૂમ બની ગયો હતો. એક વખત પરીના સાથી ડોક્ટરે કહ્યું હતું, ડોક્ટર પરી, તમે પરાગની આટલી સેવા કરો છો, એની પરાગને ક્યાં જાણ જ છે? એ ક્યાં તમને ઓળખે છે? ત્યારે પરીએ સુંદર જવાબ આપ્યો હતો કે એ ભલે મને નથી ઓળખતો પણ હું તો એને ઓળખું છું ને. પરી એક જવાબમાં જ પ્રેમની પરાકાષ્ઠાનો પરિચય આપે છે.
મહિનાઓથી ઘરે ન આવેલી પોતાની દીકરીને આજની તકલીફ માટે પોતાને જવાબદાર માને એવી ધૃણા થઈ આવતા પરીના પિતાજી પોતે હોસ્પિટલમાં જઈ વર્ષો પહેલા પરાગની હોસ્ટેલ પર જે ઘટના બની હતી એ બાબતનો અફસોસ પોતાની દીકરી સામે વ્યક્ત કરે છે. ડોક્ટર પરીના પિતા પોતાની દીકરીને જણાવે છે કે બેટા, તારી અને પરાગની હાલત માટે બીજું કોઈ નહીં પણ હું જ જવાબદાર છું. જ્યારે તું અને પરાગ કોલેજના છેલ્લા વર્ષમાં હતા ને અને તમારા સંબંધની મને જાણ થઈ ગઈ ત્યારે મને ખૂબ ગુસ્સો આવેલો અને ચિંતા થયેલી કે યુવાનીના ઉન્માદમાં એમ કહેવાય કે ક્યાંક તારું જીવન અંધકારમય ન બની જાય. ત્યારે મને ખબર નહોતી બેટા કે તારો અને પરાગનો સંબંધ આટલી હદે આત્મીય હશે કે તારી જુદાઈએ પરાગ જેવા ડોક્ટરને પાગલ કરી દીધો અને તે પરાગ વિના કોઈની પત્ની ન બનવાની પ્રતિજ્ઞા લઈ લીધી. બેટા, મને ત્યારે લાગેલું કે બળથી નહીં પણ સમજાવટથી કામ લેવું જોઈએ અને હું પહોંચી ગયો પરાગના રૂમ પર. કોઈને પણ જાણ ન થાય એ રીતે બંધ બારણે મેં પરાગ સામે હાથ જોડી તને ભૂલી જવાની અને તારાથી દૂર થઈ જવાની વિનંતી કરેલી. મેં એમ પણ કહેલું, પરાગ, ભલે તું ડોક્ટર બની જાય પણ તારા અને પરીના જો લગ્ન થશે તો બીજી જ્ઞાતિમાં લગ્ન કરાવવા બદલ આખો સમાજ મારી પર ચડી બેસે અને સમાજમાં મારી આબરૂના કાંકરા થઈ જશે અને આઘાતો હું પણ સહન નહીં કરી શકું અને જો મને કંઈ પણ થશે તો તે આઘાત પરી પણ સહજ રીતે સહન નહીં કરી શકે. એટલે જ તું પરીને ભૂલી જાય એમાં જ બધાનું ભલું છે. અમારી બંને વચ્ચે થયેલી આ વાત બીજા કોઈને ન જણાવવાનું વચન પણ મેં માગ્યું હતું અને એટલા માટે બેટા પરાગ તારા જીવનમાંથી ચાલ્યો ગયો હતો. પણ ભગવાને તમારા બંનેનું મિલન લખ્યું હતું તો આજે તમને બંનેને ફરી ભેગા કર્યા છે. પોતાના પિતાની વાત સાંભળી ડોક્ટર પરી આંખોમાં આંસુ સાથે પિતાને ભેટી પડી. એના પિતાજીએ પણ પરીનો હાથ નિસ્તેજ અને અજાણ થઈ પડેલા પરાગના હાથમાં મૂક્યો. પરાગના માથા પર હાથ ફેરવી આશીર્વાદ આપતા એ બોલ્યા હતા કે દીકરા પરાગ, તારી પરીને તારી પાસેથી માગી લેનાર હું આજે તને પાછી આપવા માટે આવ્યો છું. એ દિવસે મારી આબરૂ સાચવવા ખાતર મારી વાત માની જનાર મારા દીકરા આજે ફરી મારી આબરૂ અને લાગણી બંને સાચવવા ખાતર ફરીથી બેઠો થઈ એ મારી વાત માને અને એ સમયે ત્યાં હાજર પ્રત્યેક વ્યક્તિના દિલ જાણે એક જ સુરમાં ગાઈ રહ્યું હતું કે રબને બનાદી જોડી. મિત્રો, આજે પણ પરી અને પરાગ સાથે જ રહે છે અને પરાગ નોર્મલ જીવન વિતાવી રહ્યો છે. તે પણ પરી સાથે લોકોની સેવા કરે છે. તો મિત્રો, આ હતી એમની સ્ટોરી. જો વાત પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને શેર કરજો. આ વિડીયોને શેર